અત્યાર સુધીની કામગીરીમાં પહેલાં ઘણી શંકા આશંકાઓ હતી, પરંતુ એનું ઘણું બધું નિરાકરણ કોંગ્રેસ પક્ષની રજૂઆત પછી નિર્ણય લેવામાં આવ્યા, એનાથી અમે સંતુષ્ટ છીએ. આજે અમે કામગીરી જે ઓછા સમયમાં થઈ એને પણ અમે બિરદાવીએ છીએ વિરોધ પક્ષ તરીકે. અને જે BLOઝે પોતે અત્યારે આ કામગીરી દરમિયાન શહીદ થયા કે એમને કોઈને હૃદયરોગનો હુમલો થયા કે હેરાન થયા, જીવ ગુમાવો, એ બધાને અમે શ્રદ્ધાંજલિ પણ અર્પી છે કે ભગવાન એમની આત્માને શાંતિ અર્પે. અને અમે સાથે સાથે માંગણી કરી છે કે જ્યારે નો મેપિંગવાળા લોકો માટે કેમ્પ કરવાના છો તો એ વખતે સરળતાથી થાય, એટલે પહેલાં જાહેરાત છાપાઓમાં પણ થાય, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ થાય, અને કયા કયા પુરાવાઓ જોઈએ એ પુરાવાની જો માહિતી પહેલાંથી આપવામાં આવે તો હું માનું છું કે નો મોપિંગવાળો પ્રશ્ન પર જે છે એ સેટઅપ થઈ જાય એવો છે. બીજું ખાસ જે અમારે આમ આદમી પાર્ટીનો ચિંતાનો વિષય હતો, અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ ઇલેક્શન કમિશનને આગળની મિટિંગોમાં કહ્યું હતું કે મોટાભાગનો આદિવાસી સમાજ છે એ બહાર સ્થળાંતરિત થયેલો હોય છે, તો આજે એમને એ વાત ઉપર પણ ફોકસ કરીને જણાવ્યું છે કે મોટાભાગે ગામડાના વિસ્તારમાં રેશિયો બહુ સારો આવ્યો છે, શહેરમાં ક્યાંક હજી એવું છે કે અમુક લોકો છૂટી ગયા છે. એટલે અમારો જે ચિંતાનો વિષય હતો કે ગામડાના લોકો મતદાર યાદીમાં રહી ન જાય, તો એમના ઇલેક્શન કમિશન તરફથી એ જવાબ આપ્યો છે કે ગામડામાં રિસ્પોન્સ બહુ સારો છે. કે એની સાથે હજી કદાચ કોઈ રહી ગયા હોય, કોઈ કારણસર બાકી રહી ગયા હોય, તો આવનારા સમયમાં 27-28 ડિસેમ્બર અને 3 અને 4 જાન્યુઆરીના રોજ ફરી પાછા 2 વીક દરમિયાન એટલે કે 4 દિવસ કેમ્પ કરવામાં આવશે. આજે માન્ય ચૂંટણી પંચ દ્વારા જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એની અંદર અમે જોયું 73,73,000 જેટલા મતદારોના નામ કમી થયા છે. એમાં 18 લાખ જેટલા મૃત્યુ પામ્યા છે, લગભગ 40 લાખ જેટલા મતદારો શિફ્ટેડ છે. આ બધું મળતા અમારે ચૂંટણી પંચને કહ્યું છે કે ભાઈ તમે આવનારા સમયમાં આ જે મતદારો શિફ્ટેડ થયા છે અને મળી આવ્યા નથી એમને શોધવાનો પ્રયાસ એમના તરફથી થાય અને મહત્તમ મતદારોને હજી પણ મતદાર યાદીમાં ઉમેરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. અને આવનારા સમયમાં 27 અને 28 અને 3 ડિસેમ્બર અને 3 ને 4 જાન્યુઆરી કેમ્પ પણ થવાના છે મતદાન મથકો પર, જેથી કરીને મતદારો જે પણ રહી ગયા છે એ પણ એમના નામ સરળતાથી નોંધાવી શકે.